જામનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે સઘન કાર્યવાહી ધરવામાં આવી છે। છેલ્લા 2 દિવસમાં ભૂસ્તર શાસ્ત્રીની ટીમે જામનગર બાયપાસ માર્ગ પર રોયલ્ટી પાસ વિના ખનીજ વહન કરતા 5 ડમ્પર ઝડપી લીધા। કુલ 1.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન સાદી રેતી, સિલિકા સેન્ડ અને બ્લેક ટ્રેપ જેવા ખનીજના ગેરકાયદેસર પરિવહનનો ખુલાસો થયો હતો। ઝડપી કાર્યવાહી કરીને તમામ ડમ્પરોને નજીકના સ્ટોન ક્રશર ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે જપ્ત કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત આશરે 1.5 કરોડ રૂપિયા છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। આવનારા દિવસોમાં પણ ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે સઘન ચેકિંગ ચાલુ રહેશે। જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસ દરમિયાન જે ચેકિંગ કરવામાં આવેલું તેમાં બિનઅધિકૃત ખનીજના વહન સબબે 5 ડમ્પરને અટક કરવામાં આવી છે અને તેને સીઝ કરવામાં આવ્યા છે। તેમાં સાદી રેતી ખનીજ, બ્લેક ટ્રેપ ખનીજ અને સિલિકા સેન્ડ ખનીજનો સમાવેશ થાય છે। આ 5 ડમ્પરને કાયદેસર રીતે સીઝ કરી અને તેને મૂકવામાં આવેલ છે। તેનો કાયદેસરનો દંડ ભરાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જામનગર જિલ્લામાં બિનઅધિકૃત રીતે ખનીજના ખનન વહન સંગ્રહ બાબતે નિયમિતપણે દિવસ અને રાત ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે અને તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। છેલ્લા 2 દિવસની કામગીરી દરમિયાન